આ વાત ખરેખર વિચારવા જેવી છે કે આપણો ભારત દેશ અંગ્રેજોથી આઝાદ થયો છે કે પાકિસ્તાનથી આઝાદ થયો છે. આવું હું શા માટે કહી રહ્યો છું એ હું તમને આગળ ખુલાસો કરું છું. પરંતુ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો ભારત દેશ અંગ્રેજોથી આઝાદ થયો અને એની પાછળ આપણા ભારતના અનેક મહાન વીર યોદ્ધાઓએ બલિદાનો આપ્યા છે, શહીદી વોરી છે, સંઘર્ષો કર્યા છે, આંદોલનો કર્યા છે અને તમામ સંઘર્ષ પછી આપણને આ મહામૂલી મોઘી આઝાદી મળી છે. પરંતુ આ આઝાદી પછી આપણો કેવી રીતે માઇન્ડ વોશ થઈ રહ્યો છે એ હું તમને કહેવા જઈ રહ્યો હતો કે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ટીવી ચેનલોવાળા ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ફિલ્મો બતાવે છે. હવે ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ફિલ્મો બતાવવાનું કારણ શું? કારણ કે આપણો દેશ તો આઝાદ અંગ્રેજોથી થયો છે. તો આપણી જ્યારે અંગ્રેજો સામેની ચળવળો હતી, આઝાદીની ચળવળો હતી, આઝાદીના આંદોલનો હતા, ઉપવાસ આંદોલનો હતા, જે પણ સંઘર્ષો હતા, આપણા વીર યોદ્ધાઓ શહીદ થયા, બલિદાનો આપ્યા, એના ઉપરથી જે ફિલ્મ બનાવી હોય એ તમામ ફિલ્મો ભારતના લોકોને બતાવવી જોઈએ, ભારતની જનતાને બતાવવી જોઈએ, જેનાથી આપણની ખ્યાલ આવે કે આઝાદી આપણને મફતમાં નથી મળી, પણ એની પાછળ ઘણા બધા આપણા વીર યોદ્ધાઓએ બલિદાનો આપે છે, ત્યારે આપણને આ મોઘી આઝાદી મળી છે. એવી ફિલ્મો બતાવીને લોકોને જાગૃત કરવા જોઈએ. જ્યારે બને છે એવું કે સત્તાધીશો જ્યારે 15મી ઓગસ્ટ આવે, 26મી જાન્યુઆરી આવે ત્યારે ટીવી ચેનલ પર ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ફિલ્મો બતાવે છે. હવે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારત અને પાકિસ્તાન તો સંયુક્ત દેશ હતા, એની સાથે અનેક દેશો બીજા પણ જોડાયેલા હતા. તો આ તો સંયુક્ત ભારત હતું, ત્યારે ભારત અને પાકિસ્તાન સાથે કોઈ લેવા દેવું નહોતું. આ તો જ્યારે ભારતના ભાગલા પડ્યા, ભારતથી પાકિસ્તાન અલગ પડ્યું, ત્યારે જ યુદ્ધ થયા. તો આ દેશની આઝાદી સાથે કે દેશના આઝાદીના પર્વ દિવસે આ યુદ્ધના કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ફિલ્મો બતાવવાનું કારણ શું? કેવી રીતે આપણું માઇન્ડ વોશ થઈ રહ્યું છે એ તમે સમજી ગયા છો અને આગળ હજુ પણ તમે વિચારજો. કારણ કે દેશને જાગૃત કરવું હોય, આઝાદી વિશે વાત કરવી હોય કે આપણને આઝાદી કેવી રીતે મળી છે, તો અંગ્રેજો સાથેની જે ચળવળો હતી એની જે જૂની ફિલ્મો છે એ ફિલ્મો રજૂ કરવી જોઈએ. જ્યારે બને છે હું કે 15મી ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ફિલ્મો બતાવવામાં આવે છે. 15મી ઓગસ્ટ તો આપણે દેશ અંગ્રેજોથી આઝાદ થયો છે, પાકિસ્તાનથી થોડો આઝાદ થયા છીએ કે પાકિસ્તાન થકી થોડું આપણે 15મી ઓગસ્ટ મનાવી રહ્યા છીએ. એટલે ખરેખર આપણું માઇન્ડ કેવી રીતે થઈ રહ્યું છે એ આપણને સમજાતું નથી. આના વિશે થોડોક વિચાર કરજો કે હકીકતમાં આ વાત સાચી છે કે ખોટી છે, અને જો તમને વાત સમજાઈ હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો.